અમદાવાદના ગુમા વિસ્તારમાં પક્ષીને બચાવવા જતા વીજ કરંટથી ફાયર કર્મચારી બળીને ભડથું. મળતી માહિતી મુજબ અમદાવાદના ગુમા વિસ્તારમાં આવેલા દેવચુરાણ નામના બિલ્ડિંગ પાસે બર્ડ રેસ્ક્યુની કામગીરી કરતા ફાયર કર્મચારી દ્વારા ચામાચીડિયાને બચાવવા જતા હાઈટેન્શન વીજ લાઇનમાંથી કરંટ લાગતા બોપલ ફાયર સ્ટેશન ખાતે ફરજ બજાવતા અનિલ પરમાર નામના કર્મચારી ઓન ધી સ્પોટ બળી ભડથું થયા હતા. મળતી માહિતી મુજબ ઘટના સ્થળે જીબીની હાઈટેન્શન લાઇન પસાર થતી તેના પરથી પતંગના દોરા દૂર કરવા જતા અને એક ચામાચીડિયાનો જીવ બચાવવા જતા ફાયર કર્મચારીએ પોતાનો જીવ ગુમાવવો પડેલ હતો. ફાયર વિભાગના કર્મચારી અનિલ પરમાર અને અન્ય કર્મચારીઓ રેસ્ક્યુ કામગીરી માટે પહોંચ્યા ત્યારે અનિલ પરમાર દ્વારા લોખંડના સળિયાથી હાઈટેન્શન લાઇનના વીજવારમાં ફસાયેલા પતંગના દોરા હટાવવા જતા તેઓ ધડાકાભેર જમીન પર પછડાયા અને તેમનું શરીર આગથી સળગી ઉઠેલ હતું. હાજર સાથી કર્મચારીઓ દ્વારા તેમને બચાવવાનો પ્રયત્ન કરવામાં આવેલ હતો, પરંતુ ત્યાં સુધી ઘણું મોડું થઈ ચૂક્યું હતું. આમ નજીવી ગફલતમાં ફાયર કર્મચારીએ પોતાનો જીવ ગુમાવવો પડેલ હતો. ઘટનાના પગલે મૃતકના પરિવારજનો પોસ્ટમોર્ટમ સ્થળેથી મૃતદેહ સ્વીકારવાની ના પાડતા સાંજ સુધી વાતાવરણ તંગ હતું. પરિવારજનો દ્વારા અનિલ પરમારના વારસદારને નોકરી આપવા અને આર્થિક સહાય માટે માંગણી કરવામાં આવેલ હતી. રિપોર્ટર વિજય ઠક્કર, અમદાવાદ.